રાજ્યની વધુ એક કેનાલમાં કામમાં ભ્રષ્ટાચારના ભણકારા વાગી રહ્યા છે। દહેગામ નરોડા હાઈવે પર નર્મદા કેનાલ પરના પુલનો હિસ્સો તૂટ્યો છે। બ્રિજની એક તરફની પ્રોટેક્શન વોલનો ભાગ ધરાશાયી થયો છે। એક જ વર્ષમાં બીજી વાર બ્રિજનો ભાગ તૂટી પડવાની ઘટના બની। અગાઉ બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો ત્યારે રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। થોડા સમય પહેલા લાખો રૂપિયાનો ખર્ચ કરીને સમારકામ કરવામાં આવ્યું હતું। એક વર્ષ સુધી બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરી દેવાયો હતો। બ્રિજને વર્ષો સુધી કંઈ જ નહીં થાય તેવો અધિકારીઓએ દાવો પણ કર્યો હતો। જોકે હવે વધુ એક વખત આ બ્રિજના કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા ભણકારા વાગી રહ્યા છે। અગાઉ બ્રિજનો ભાગ તૂટી પડ્યો હતો ત્યારે પણ રિપેરિંગ કામ છે તે કરવામાં આવ્યું હતું। જોકે થોડા સમય પહેલા જ લાખો રૂપિયાનો ખર્ચ કરાયો હતો। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, દહેગામ નરોડા હાઈવે પર નર્મદા કેનાલ પરના પુલનો હિસ્સો તૂટ્યો છે, શું વિગત? ચોક્કસથી નરોડા જે વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચાર અત્યારે ખૂબ વ્યાપી રહ્યો છે ત્યારે રોડ રસ્તાની પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે। નરોડા દહેગામ હાઈવે ઉપર નર્મદા કેનાલ પરના પુલનો સાઈડનો હિસ્સો તૂટી ગયો છે। બ્રિજના એક તરફનો પ્રોટેક્શન વોલનો ભાગ તૂટી પડ્યો છે અને એક જ વર્ષમાં બીજી વખત આ ભાગ તૂટી ગયા હોવાની ઘટના પણ સામે આવી છે। અગાઉની વાત કરવામાં આવે તો ડિસેમ્બરમાં આ બ્રિજનો જે ભાગ તૂટી ગયો હતો ત્યારે તંત્ર દ્વારા સમારકામ પણ કરવામાં આવ્યું હતું, પરંતુ જે એક સમારકામની થોડાક સમય મર્યાદામાં જ આ બ્રિજ ફરીથી તૂટ્યું છે। એટલે કે વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા જે સમારકામ કરવામાં આવ્યું હતું અને નર્મદા કેનાલના બ્રિજને થોડા સમય પહેલા જે લાખો રૂપિયાનું સમારકામ કરવામાં આવ્યું હતું તે પાણીમાં ગયું હોવાનું પણ અત્યારે હાલમાં સામે આવી રહ્યું છે। રિપેરિંગ બાદ નર્મદા કેનાલના અધિકારીઓ દ્વારા પણ અનેક દાવા કરવામાં આવ્યા હતા કે બધી વાર ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, બ્રિજ વર્ષો સુધી ચાલશે, પરંતુ જે તંત્રનો જે દાવો હતો તે પોપડા સ્વરૂપે અત્યારે સામે આવ્યો છે। ત્યારે સમારકામમાં શું ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હતો તે ફરી ખોટો સવાલ થઈ રહ્યો છે। બિલકુલ પાર્થ, જાણકારી બદલ આભાર।